નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો આગાહી અનુસાર રાજ્યમાં હજુ આજે અને કાલે વરસાદી માહોલ જોવા મળશે। તો અંબાલાલ પટેલે આજે એટલે કે 5 જૂને પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે। તો વધુમાં 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। તો કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જ્ઞાન સહાયક ભરતીમાં મોટા ફેરફાર। જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। તો હવે જ્ઞાન સહાયક માટેની મહત્તમ વય મર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરવામાં આવી છે। તો ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 ના ગુણોના આધારે જિલ્લાવાર મેરિટ તૈયાર થશે। તો ઉમેદવાર માત્ર એક જ જિલ્લો પસંદગી કરી શકશે। તો ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે। તો જ્ઞાન સહાયકના નિમણૂક કરાર આધારિત રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેરળમાં ચોમાસાનું આગમન થયું। તો 24 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે। જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના જણાવ્યા અનુસાર ચોમાસું કેરળ સુધી પહોંચી ગયું છે। તો આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 2 થી 3 દિવસ મોડું છે। તો જે સામાન્ય રીતે 1 જૂને પહોંચે છે। તો ચોમાસાની અસરથી કેરળ, તમિલનાડુ તેમજ કર્ણાટકમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે। તો આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના દેશના 24 જેટલા રાજ્યોમાં વાવાઝોડા તેમજ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે PM મોદી ગુજરાત આવશે। જ્યાં દોસ્તો PM મોદી આજે એટલે કે 5 જૂને સુરત અને દમણની મુલાકાતે આવશે। તો તે દરમિયાન PM મોદી સુરતમાં લગભગ ₹18,800 કરોડ અને દમણમાં 2,900-700 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે। તો PM મોદી દમણમાં નમો એરપોર્ટના નવા ટર્મિનલ ભવનને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ માટે 885 કરોડના બંદર પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્ય સરકારની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા હતા। જેમાં રાજ્ય સરકારે 2030 સુધી તબક્કાવાર રીતે 17 જેટલી મહાનગરપાલિકાઓ સહિતના શહેરી વિસ્તારોને વાયર ફ્રી સિટી બનાવવાના નિર્ણયો કર્યો છે। તો જેમાં વીજ અને નેટવર્ક કેબલોને ભૂગર્ભમાં મૂકવામાં આવશે। તો તેઓએ જણાવ્યું કે રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને એવોર્ડ પણ મળ્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ 2 થી 3 રૂપિયા વધુ મોંઘું થઈ શકે છે। જ્યાં દોસ્તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે। તો 15 મે પછી અત્યાર સુધીમાં ₹7 થી 8 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે। તો રેટિંગ એજન્સી ક્રિસલિનના અહેવાલ અનુસાર ક્રૂડના ભાવ વધતા રહેશે તો તેલ કંપનીઓ કુલ ₹10 સુધીનો વધારો કરી શકે છે। તો આનાથી છૂટક મોંઘવારીમાં પણ 0.48% એટલે કે 48 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કુવૈત ઉપર ઈરાની હુમલાથી ભડક્યા ખાડી દેશો। જ્યાં દોસ્તો ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ એટલે કે GCC એ કુવૈત અને બહેરીન ઉપર ઈરાનના હુમલાની આકરી નિંદા કરીને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે। તો GCCના મહાસચિવે આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક પગલાં લેવાની અપીલ કરી છે। તો આ સંગઠનમાં 6 દેશો સામેલ છે। તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય તેમનો પોતાનો હતો અને તેઓ કોઈનાથી પણ પ્રભાવિત થયા નથી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારની કોચિંગ ટ્યુશન સહાય યોજના। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા કોચિંગ ટ્યુશન સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં ઓછામાં ઓછા 70% ગુણ મેળવવા હોવા જરૂરી છે। તો યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને કોચિંગ અથવા તો ટ્યુશન ફી માટે વાર્ષિક રૂપિયા 15,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર। જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં IBJA અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 545 રૂપિયા વધીને રૂપિયા 1,56,000 થયો છે। તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો છે। તો 1 કિલો ચાંદીની કિંમતમાં 2,500 રૂપિયાનો ઘટાડો થઈને 2,59,000 રૂપિયા ઉપર આવી ગઈ છે। તો કેરેટના આધારે સોનાના ભાવમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મમતા બેનર્જી સામે FIR દાખલ થઈ। જ્યાં દોસ્તો બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે। તો માહિતી સામે આવી છે કે કોલકાતામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના હાઈ પ્રોફાઇલ હત્યાકાંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી અમિત શાહનું નામ ઢસેડવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી છે। તો આ ફરિયાદ સિલીગુડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વકીલ દ્વારા નોંધવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો કેન્દ્રીય કેબિનેટે ભારતીય બજારમાં વિદેશી રોકાણ વધારવા માટે ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારાના વટહુકમને મંજૂરી આપી છે। તો આ નિર્ણય હેઠળ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPI ને સરકારી બોન્ડ્સ ઉપર લાગતા કેપિટલ ગેન્સ ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે। તો અગાઉ પણ રોકાણકારોએ 12.5% લોંગ ટર્મ કેપિટલ્સ ગેન્સ ટેક્સ પડતો હતો। તો ચાલુ વર્ષે FPI દ્વારા રૂપિયા 2.5 લાખ કરોડ પાછા ખેંચતા સરકારે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં STના કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન। જ્યાં દોસ્તો ગુજરાત ST મજદૂર મહાસંઘે ખાનગીકરણ તેમજ પડતર પ્રશ્ન મુદ્દે 18 થી લઈને 25 જૂન સુધી આંદોલનની જાહેરાત કરી છે। તો કર્મચારીઓ ખાનગી બસો ભાડે રાખવા, આઉટસોર્સિંગની 4,000 કર્મચારીઓની ભરતી, 7મું પગાર પંચ અને મોંઘવારી ભથ્થાની માંગ કરી રહ્યા છે। તો એક સપ્તાહના આ વિરોધમાં કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે, રામધૂન બોલાવશે અને 25 જૂને સવારે 11 વાગે કચેરીઓ બહાર ધરણા ઉપર બેસશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાહુલ ગાંધીનું મોટું નિવેદન। કહ્યું કે PM મોદીએ શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી। જ્યાં દોસ્તો નીટ પેપર લીકમાં મધ્યપ્રદેશની આકાંક્ષાના આપઘાત ઉપર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે। તો તેમણે ટ્વીટ કર્યું છે કે આ આત્મહત્યા નથી પણ ભ્રષ્ટ વ્યવસ્થાની દેન છે। જ્યારે આટલા મોટા વિવાદ બાદ પણ ધર્મેન્દ્ર પ્રધાન ખુરશી ઉપર યથાવત છે અને તપાસના નામે નાટકો ચાલી રહ્યા છે। તો કોઈ પણ ન્યાય પણ મળ્યો નથી। તો PM મોદીને તેમણે જણાવ્યું કે ખુરશી કાયમી નથી હોતી, પરંતુ તમે છેલ્લા 12 વર્ષમાં શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધના કારણે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ ભારે વધારો। જ્યાં દોસ્તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થયો છે। તો માહિતી સામે આવી છે કે ઈરાન અને અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવતા પિસ્તા, અંજીર, ખજૂર અને અન્ય સૂકા ફળોના સપ્લાય ખોરવા જતા ભાવમાં ટૂંકા ગાળામાં જ 20થી લઈને 25%નો ભડકો જોવા મળ્યો છે। તો બીજી તરફ કાજુ અને કિસમિસના ભાવમાં પણ હાલમાં કોઈ મોટો ઉછાળો થવાની શક્યતા નથી, કારણ કે આ ડ્રાય ફ્રૂટ્સ ભારતમાં સ્થાનિક સ્તરે જ ઉત્પન્ન થાય છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારત ઉપર મોટો ખતરો. જી હા દોસ્તો, ગ્લોબલ વોર્મિંગના વધુ ખતરનાક વર્ઝન તરીકે ઇન્ડિયન વોર્મિંગ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો બન્યું છે. તો તાજેતરના જ અહેવાલ અનુસાર દુનિયાના 100 સૌથી ગરમ શહેરોમાં ભારતના 97 શહેરો સામેલ છે. તો જેમાં બાલાંગીર, સાસારામ 48 ડિગ્રી સાથે મોખરે છે. તો આ ભીષણ ગરમીથી દેશમાં સ્વાસ્થ્ય, જળ તેમજ વીજળીનું સંકટ ઊભું થયું છે, જે વૈશ્વિક ચોમાસાની સિસ્ટમ અને ખાદ્ય સુરક્ષાને પણ પ્રભાવિત કરશે.